આજે આપણે એક નવા ઠેકાણે જઈ રહ્યા છીએ, જે આ જંગલની વચમાંથી ખૂબસૂરત એવું વાતાવરણ, ખૂબસૂરત એવો નજારો જોતાં જોતાં આપણે એક નવા જ મંદિરે જઈ રહ્યા છીએ. તો તમે મારી સાથે જોડાયેલા રહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપણે આજે માં ખોડિયાલમાંના દર્શન કરીશું અને માતાજીના મંદિરે જશું. તો આપણે આજે માં ખોડિયાલમાંના દર્શન કરવા આવી ગયા છીએ. અહીંયા માતાજીનું મંદિર આવેલું છે અને તમે જે આ જોઈ રહ્યા છો તે માં ખોડિયાલમાંના મંદિરનો આ પાર્કિંગ છે. મોટું બધું વ્યૂ છે તે તમને નજરે પડે છે અને અહીંયા માં ખોડિયાલમાં બિરાજમાન છે. હવે આપણે માતાજીના મંદિરના દર્શન કરીશું. તમે જે જોઈ રહ્યા છો તે માં ખોડિયાલમાંનું મંદિરનો આ વ્યૂ છે અને આ મંદિર એક એવી જગ્યાએ આવેલું છે જ્યાં બાજુમાં પણ નદી આવેલી છે. આ મંદિરનો સરસ એવો વ્યૂ છે. તમે જે જોઈ રહ્યા છો તે પાર્કિંગ પણ સરસ એવું મોટું વિશાળ છે અને અહીંયા જો તમારે આવવું હોય તો આ મંદિર સાળવા ગામે આવેલું છે. ઉના પાસે આવેલું આ સાળવા ગામ છે, ત્યાં મંદિર આવેલું છે. માં ખોડિયાલમાંનું મંદિર અહીંયા બરોબર હાઈવેને કાંઠે અને રોડ પાસે જ આવેલું છે, જેથી કરીને આ મંદિર તમને ગમે ત્યારે આવો તો મળી પણ જશે. હવે આપણે માં ખોડિયાલમાંના દર્શન કરીશું. તમે જે જોઈ રહ્યા છો તે માં ખોડિયાલમાંનું મંદિર છે. આપણે માતાજીના દર્શન કરી રહ્યા છીએ. તો આ ત્યાંનું સાળવા ગામનું આ માં ખોડિયાલ માતાનું મંદિર છે. તમે જે જોઈ રહ્યા છો બાજુમાં વાઘેશ્વરી માતા પણ છે. 3 દેવીઓના દર્શન અહીંયા થઈ રહ્યા છે. માતાજીનું મંદિર હું તમને હવે પૂરેપૂરું જે છે તે હું તમને બતાવીશ. બાજુમાં નાના મોટા મંદિરો પણ ઘણા બધા આવેલા છે, જેમાં સુરાપુરા બાપાનું પણ મંદિર છે, એ પણ અહીંયા આવેલું છે અને અહીંયા ઘણું શાંત એવું વાતાવરણ તમને નજરે પડશે. જે તમે નાના નાના મંદિરો છે એમના પણ હું તમને દર્શન કરાવી રહ્યો છું. અહીંથી ઘણા આગળ પણ બીજા પણ નાના નાના મંદિરો આવેલા છે, તે તમે જોઈ રહ્યા છો. ત્યાં ગુરુ દત્તાત્રેયનું મંદિર છે, એ પણ દર્શન થઈ રહ્યા છે. અહીંયા મહાદેવનું પણ મંદિર આવેલું છે, એ પણ આપણે દર્શન કરીશું. તો હર હર મહાદેવ અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરવા પછી આપણે નવા નવા જે વિડીયો બનાવશું તે તમારી સમક્ષ પહોંચી શકે, જેથી કરીને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને અહીંયા ગણપતિ બાપા પણ બિરાજમાન છે. હવે હું તમને મંદિરનો જે બહારનો વ્યૂ છે તે હું તમને બતાવીશ. આ તમે જે જોઈ રહ્યા છો તે બાજુમાંથી નદી પણ વહી રહી છે અને એક શાંત એવું વાતાવરણ. અને અહીંયા તમે જે જોઈ રહ્યા છો તે લીલુંછમ ઝાડવાઓ પણ આવેલા છે અને આ તમે જે જોઈ રહ્યા છો તે મંદિરનો અંદરનો વ્યૂ છે. હવે હું તમને મંદિરની જે બહાર હાઈવે રોડ છે, આ એમનો આ પુલ છે તે હું તમને બતાવી રહ્યો છું. મંદિરની અંદર બીજા નાના મોટા ઘણા મંદિરો પણ આવેલા છે. અહીંયા બેસવા માટે બેન્ચીસની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. મંદિરની અંદર તમે બહારથી અનોખો વ્યૂ પણ અહીં જોઈ શકો છો અને આ મંદિરના અંદરનો જે ગ્રાઉન્ડ છે
તેનો વ્યૂ જોવા મળે છે. અને માં ખોડિયાર માતાના દર્શન આપણે કર્યા. અને તમે અહીંયા આવો તો માતાજીના દર્શન અવશ્ય કરજો. જય માં ખોડિયાર માતા. આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આ તમે જે જોઈ રહ્યા છો તે ત્યાંનું મોટું બધું વિશાળ પાર્કિંગ છે. અહીંયા ઘણા ભાવિકો પણ આવેલા છે. એ પોતપોતાની માનતાઓ લઈને અહીંયા દર્શન કરવા આવ્યા છે અને તે લોકો માનતા કરી રહ્યા છે. તો ચાલો મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. પછી ફરીવાર નવો વિડીયો લઈને આપણે ફરી પધારશું. જય માં ખોડિયાર. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, શેર કરવાનું ભૂલતા નહીં અને લાઈક તો જરૂર કરજો. જય માં ખોડિયાર.